નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। એસપી યુનિવર્સિટીના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા બાળ વિવાહ અટકાવવા અંગે સામૂહિક શપથ લેવામાં આવ્યા। મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા દેશમાં બાળ લગ્નને નાબૂદ કરવા અને તે સંબંધિત મુદ્દા પર જાગૃતિ લાવવા માટે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે। જે સંદર્ભમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના વિમેન સ્ટડીઝ સેન્ટર અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ દ્વારા આજરોજ યુનિવર્સિટીના પટાંગણમાં બાળ વિવાહ અટકાવવા અંગે સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા। છોકરીઓને તેમના સ્વાસ્થ્ય સશક્ત કરવા અને તેમના સ્વાસ્થ્યને સુખાકારીની ખાતરી કરવા તેમજ લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે બાળ લગ્ન પ્રથાને નાબૂદ કરવી જરૂરી છે। આ માટે સમાજમાં જાગૃતિ ફેલાવવા અને ઉત્તેજન આપવા માટે કાયદાકીય માળખા, જાગૃતિ અભિયાનો અને સામુદાયિક જોડાણ આવશ્યક છે। તારીખ 27મી ડિસેમ્બર 2024ના રોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરાઈ હતી, જે વડાપ્રધાનના વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનથી પ્રેરિત છે। જેના ભાગરૂપે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના વુમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા આજરોજ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉક્ટર નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં બાળ વિવાહ અટકાવવા અંગે સામૂહિક શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ વિશે શપથ ગ્રહણ કરી હતી। આ પ્રસંગે કુલપતિ ડૉક્ટર નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા સમાજમાંથી બાળ વિવાહનું દૂષણ નાબૂદ કરવું પડશે। આપણે આસપાસમાં આ વિશે જાગૃતિ ફેલાવીને સૌ સાથે રહીને સમાજમાંથી આ પ્રકારના દૂષણને દૂર કરવા માટે મજબૂત રીતે ઊભા રહીએ। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।